હવે જે હાઇડ્રોકાર્બન છે C5H12 બરાબર, અંધારામાં જો ક્લોરીન સાથે પ્રક્રિયા કરતો નથી અને સૂર્યપ્રકાશ એટલે કે અજવાળામાં ખાલી એક જ મોનોક્લોરાઇડ સંયોજન એટલે કે C5H9Cl આપે છે. તો આનું બંધારણ પહેલાં તો હાઇડ્રોકાર્બનનું બંધારણ કેવું છે આવું છે બરાબર. તેમાં C5H12નું સમીકરણ કેવી રીતે મળશે? તો કે આ જે વસ્તુ છે સાયક્લોપેન્ટેન, એમાં સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરીન આવશે તો અહીંયા આગળ ખાલી એક્સ્ટ્રા ક્લોરીન આવશે, તેનાથી આપણને ખાલી મળશે ક્લોરોસાયક્લોપેન્ટેન. બસ ખાલી આટલું યાદ રાખવાનું કે બસ મળી ગયા 2 જવાબ. હવે એવું પૂછશે કે આ વિટામિન જે છે એનાથી કયા રોગ થઈ શકે છે? આ વિટામિન આપણા શરીરમાં નથી, આપણે B6 નથી, ઓછું છે તો આપણને હિચકી આવી શકે છે. B12 ઓછું છે તો આપણને લોહી ઓછું થઈ શકે છે એટલે કે રક્ત તથા થાઇમિન છે તો આપણને બેરીબેરીનો રોગ થઈ શકે છે. પછી એસ્કોર્બિક એસિડ ઓછું છે તો આપણને સ્કર્વીનો રોગ થઈ શકે છે. બરાબર, આ ખાલી યાદ રાખવાનું છે. પછી આ એવું છે કે સમજાવો કે જે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જે અર્ધાયુષ્ય સમય એટલે કે T1/2 એ પ્રારંભિક સાંદ્રતા એટલે કે આરોથી સ્વતંત્ર છે, એટલે કે એની પર નિર્ભર નથી રહેતું, ડિપેન્ડ નથી કરતું બરાબર. તો જે પ્રારંભિક સાંદ્રતાને ઘટીને જે અડધી થવા માટે જે લાગતો જે સમય છે ને એને કહેવાય અર્ધાયુષ્ય સમય, અને T1/2 ના નામે ઓળખવામાં આવે છે, અને આરને આપણે RO/2 થશે બરાબર છે. પહેલાં તો સૂત્ર યાદ રાખવાનું તો કે K બરાબર 2.303/T વત્તા log RO/RT. જે આગળ જે T છે એની જગ્યાએ આપણે લખી દઈશું T1/2, અને જે RO છે એ તો એવું ને એવું જ રહેશે, પણ જે RT છે એની જગ્યાએ આપણે RO/2 લખી દઈશું બરાબર. આ RT છે બરાબર. હવે આગળ શું થશે તો કે આ જે સમજાવો, આ જે T1/2 છે એ અહીંયા આગળ ઉપર જતું રહેશે અને K નીચે આવતું રહેશે બરાબર. તો આ T1/2 ઉપર જતું રહ્યું, K નીચે આવી ગયું બરાબર છે. હવે આ RO સેમ છે એટલે કટ થઈ જશે, તો રહ્યું શું 2 એકલું, તો log 2 બરાબર છે. આનું જો આપણે કેલ્ક્યુલેશન કરીશું, એ કરવાનું નથી, આ ખાલી જવાબ યાદ રાખવાનો છે. તો એનો જવાબ આપણને શું મળશે? 0.693/K. અહીંયા આગળ તો K દેખાય છે, આરો તો છે નહીં, તો આથી સાબિત થાય છે, આ સમીકરણ પરથી સાબિત થાય છે કે T12 એ આરો પર આધાર રાખતો નથી, એટલે કે એ આરોનો સ્વતંત્ર છે બરાબર. આમાં સમીકરણમાં આરો તો દેખાતો નથી એટલે બરાબર. હવે એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. તેનો વેગનું સમીકરણ લખો અને બેની જો સાંદ્રતા બમણી કરી દે, ડબલ કરી દે તો શું થશે? તો વેગનું સમીકરણ શું થશે? R1 બરાબર K × A × B નો વર્ગ. આ પહેલાંનો જવાબ બરાબર, યાદ રાખવાનું. તો એનું બમણી કરવાનું, મતલબ કે A અને Bને બમણી કરવાનું, તો 2A અને 2B થઈ જશે બરાબર છે. હવે આ 2નો વર્ગ, આ 2 વર્ગ છે એ 2 પાસે પણ જશે અને B પાસે પણ જશે, તો 2નો વર્ગ થાય 4. આ 4 ગુણ્યા આ 2 થશે 8, એટલે કે 8 આપણે લાવી દીધા બહાર, તો 8 કે થઈ જશે, તો રહ્યું શું? A અને Bનો વર્ગ રહ્યો બરાબર છે. હવે આ 2 જે સમીકરણ મળ્યા આ અને આ R1 ને R3 એમને ભાગી નાખીશ, તો R1/R3 થઈ જશે. તો R1 માટે હું IU લખીશ, R3 માટે હું IU લખીશ. જે સેમ હવે ઉડાઈ દેવાનું, એ જતા રહેશે, Bનો વર્ગ જતા રહેશે, K જતા રહેશે, તો રહેશે શું? 1/8. મતલબ કે આ 8 અહીંયા આગળ સામે જશે તો 8 R1 જશે, અને આ R3 સામે જશે તો R3 થઈ જશે, એટલે કે 8 R1 બરાબર R3. મતલબ કે જે વેગ છે એ 8 ગણો થશે. ઓકે, યાદ રાખવાનું. હવે DNAનું થાઇમિન મુક્ત નિક્લોઇક જળ વિભાજન થાય તો શું મળશે? આપણને 3 વસ્તુ મળશે, કદાચ આગળ કર્યું કે નહીં ખબર નહીં. શું મળશે? બીટા D2 ડીઓક્સી સુગર શર્કરા મળશે, થાઇમિન મળશે, બેઝ અને ફોસ્ફરિક એસિડ મળશે. 3 વસ્તુ યાદ રાખવાનું બરાબર.